નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે અત્યાર સુધીના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 9 સુધીનો તમામે તમામ કોન્સેપ્ટ, તમામ ચેપ્ટર આપણે પૂરા કરાવી ચૂક્યા છે. આની સિવાય ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14 પણ આપણે પૂરા કરાવી ચૂક્યા છે. હવે ચેપ્ટર નંબર 10, 11 અને 12 આ 3 ચેપ્ટર આપણે કરાવવાના બાકી છે. તો મિત્રો, હવેના જે વિડીયોઝ આપણે આવશે એ ચેપ્ટર નંબર 10 ના આવશે. ચેપ્ટર નંબર 10 નું નામ છે મિત્રો વર્તુળ. બરાબર છે. વર્તુળ ચેપ્ટર વિશેની તમામ માહિતી, તમામ દાખલાઓ, જે કંઈ પણ એના સૂત્ર બને છે, આ બધી વસ્તુનું આપણે સોલ્યુશન આપણા વિડીયોઝમાં મિત્રો કરવાના છે. તો આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 10.1 ની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે. સ્વાધ્યાય 10.1 માં મિત્રો દાખલા નંબર 1 થી લઈને 5 આપણે કરવાના છે. અને એમાં ખાસ તમને જણાવી દઉં કે એમાં આપણે પાયથાગોરસના ઉપયોગ વારંવાર કરવાનો રહેશે. પાયથાગોરસનો પ્રમેય જે છે, બરાબર, એનો આપણે વારંવાર ઉપયોગ કરવાના છે. તો જેને નથી આવડતો એને પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે મિત્રો સિમ્પલ છે. હું તમને સમજાવી દઈશ. દાખલા જેમ જેમ આપણે ગણશું તેમ જે આ પ્રમેય છે એ પ્રમેયની પણ તમને માહિતી આપતો જઈશ અને કેવી રીતે આપણે મૂકવાનું છે એ પણ તમને જણાવતો જઈશ. તો તમારા માટે વધારે ઈઝી થઈ જશે. બરાબર છે. ચાલો હવે આપણે શરૂઆત કરીએ છીએ મસ્ત મજાની. સ્વાધ્યાય 10.1 માં દાખલા નંબર 1. જોજો શું કહેવા માંગે છે. રકમ સૌથી પહેલા વાંચવી પડે અને ત્યાર પછી એને સમજવું પડે અને ત્યાર પછી દાખલો ગણવો પડે. આવડી જાય એવું છે. શું કહે છે? જો ભાઈ, પી કેન્દ્ર અને 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની બહારના બિંદુ એ માંથી દોરેલ સ્પર્શક વર્તુળને બી બિંદુમાં સ્પર્શે છે. જો પી અને પી એ નું માપ 26 સેન્ટીમીટર હોય તો આપણે એ બી નું માપ શોધવાનું છે. બરાબર છે. જોજો, સૌથી પહેલા મિત્રો આપણે વર્તુળ બનાવવું પડે. વર્તુળ બનાવ્યા વગર કોઈ મેળ પડશે નહીં. તો આવી રીતે એક વર્તુળ છે મિત્રો. આવી રીતે એક વર્તુળ છે. ઠીક છે. એમાં મિત્રો કોઈક એક બહારનું બિંદુ, સમજો કે અહીંયા કોઈક એક બહારનું બિંદુ છે જેને આપણે એ નામ આપીએ છીએ. એટલે કે એ આપેલું છે આપણને બહારના બિંદુ એ માંથી સ્પર્શક વર્તુળને કોઈ જગ્યાએ છેદે છે આવી રીતે. હવે વર્તુળની ત્રિજ્યા કેટલી છે? તો કે વર્તુળની ત્રિજ્યા અહીંયા 10 સેમી આપણને આપેલી છે. 10 સેમી વર્તુળની ત્રિજ્યા છે. અને કેન્દ્ર કયું છે? તો કેન્દ્ર પી છે, એટલે આપણે પી લખી દઈએ. બાકી જે રહ્યું છે જોડી દઈએ આપણે. તો કે અહીંયા આ જોડાશે આવી રીતે. તો આકૃતિ મિત્રો કંઈક આવી બનશે. વર્તુળ પર બી માં સ્પર્શે છે, એટલે અહીંયા શું આવશે? બી આવશે. બરાબર. આપણી અહીંયા આકૃતિ ડન થઈ ગઈ છે. હવે કયા કયા માપ આપણને ખબર છે મિત્રો? તો આ પી અને એ નું જે માપ છે કેટલું છે? 26 છે, એ આપણને ખબર છે. કેટલું છે ભાઈ? 26. એ આપણને જાણીએ છીએ, આપણને ખબર છે. તો આ જે એ બી નું માપ કેટલું મળે છે એ આપણે શોધવાનું છે. ચાલો શરૂઆત કરીએ મિત્રો. તમે જો જાણો છો તેવી રીતે કે કોઈ વર્તુળની ત્રિજ્યા અને વર્તુળનો સ્પર્શક, વર્તુળની ત્રિજ્યા અને વર્તુળના સ્પર્શક હંમેશા કાટખૂણે છેદે, એટલે કે અહીંયા 90 નો ખૂણો બને. અને જ્યારે પણ મિત્રો 90 નો ખૂણો બને ત્યારે આપણને એક પ્રમેય ખાસ યાદ આવવો જોઈએ, અને એ પ્રમેય છે પાયથાગોરસનો પ્રમેય. બરાબર મિત્રો. પાયથાગોરસના પ્રમેય પરથી આપણે કોઈ પણ બે બાજુઓ આપેલી હોય તો બે બાજુ પરથી આપણે જે ત્રીજી બાજુ છે આપણે મેળવી શકીએ, ઇઝીલી મેળવી શકીએ. અહીં તમને બે બાજુ આપેલી છે, આ રહી એ પીબી અને પીએ. તો એના પરથી આપણે ત્રીજી બાજુ એ બી છે એ આપણે શોધવાની છે. ચાલો શરૂઆત કરીએ મિત્રો. ત્રિકોણ પી એ બી માં, ત્રિકોણ પી એ બી, એ પી એ બી માં પી એ બી શું છે? તો કે પી એ બી છે મિત્રો એ 90 અંશનો છે, કાટખૂણો છે. આપણે એવું પણ કહી શકીએ છીએ, બરાબર, કે ખૂણો એ બી પી કાં તો પી બી એ કાટખૂણો છે, તો પણ ચાલશે. હવે શું લખવાનું? તો કે ભાઈ પાયથાગોરસનો પ્રમેય લખવાનો, બીજું કશું જ નહીં. બરાબર છે. પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ, પ્રમેય મુજબ. હવે તમને મિત્રો પ્રમેય સમજાવું. પ્રમેયમાં શું કરવાનું? તો જે જગ્યાએ કાટખૂણો બનતો હોય ને
એની સામેની બાજુ હોય એને કર્ણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને કર્ણ. તો PA જે છે ને, PA એક કર્ણ છે. તો લખીએ PA નો વર્ગ બરાબર બાકીની જે બે બાજુઓ છે AB અને PB, AB અને PB એના વર્ગોના સરવાળા પ્રમાણે થાય છે. આ થઈ ગયો આપણો પાયથાગોરસનો પ્રમેય કે ભાઈ કર્ણનો વર્ગ જે છે એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા મુજબ થાય છે. ડન છે? એક જ મિનિટ મિત્રો. ચાલો, તો હવે શું કરું છું? તો હવે આપણે કિંમતો મૂકવાની છે, બીજું કંઈ નથી કરવાનું. PA ની કિંમત કેટલી છે? તો કે ભાઈ PA ની કિંમત આપણને આપેલી છે 26, એટલે અહીંયા આવશે 26 નો વર્ગ. 26 નો વર્ગ આવશે. AB આપણને આપેલા છે તો કે ના ભાઈ AB આપણે શોધવાના છે, તો AB ના AB રહેવા દો. PB આપેલા છે તો કે હા PB આપેલા છે આપણને 10, તો 10 નો વર્ગ કરવાનો છે. ચલો, 26 નો વર્ગ કેટલો આવે? તો મિત્રો 25 નો વર્ગ 625 આવે. તો 26 નો વર્ગ મિત્રો 576 આવે. કેટલો આવશે? સોરી, 676 આવશે. 26 નો વર્ગ 676 આવશે બરાબર AB નો વર્ગ પ્લસ 10 નો વર્ગ કરો તો આપણને 100 મળે. AB મેળવવા માટે આ 100 ને આપણે આ બાજુ લઈ જઈએ તો 676 માઇનસ 100 બરાબર AB નો સ્ક્વેર. તો 676 માંથી 100 કાપો એટલે 576 મળે. 576 બરાબર AB નો સ્ક્વેર. હવે મિત્રો ખાસ તમે ધ્યાન આપજો, આપણને શું મેળવવાનું છે? આપણે તો AB મેળવવાનું છે. અને અહીંયા આપણને શું મળે છે? અહીંયા આપણને AB નો સ્ક્વેર મળે છે. કેટલો? 576. તો AB મેળવવા માટે આપણે 576 પર વર્ગમૂળ કરવું પડે. ઇન શોર્ટ, અહીંયાથી આપણે વર્ગ કાઢવો હોય તો આ બાજુ આપણે છાપરું કરવું પડે, એટલે કે વર્ગમૂળ કરવું પડે. અને હવે 576 નું વર્ગમૂળ કેટલું આવે? તો કે ભાઈ 24 આવે. તો 24 સેન્ટીમીટર આપણો જવાબ થશે. AB નું માપ કેટલું મળે છે આપણને? 24 સેન્ટીમીટર મળે છે. દાખલો પૂરો થઈ ગયો. આટલું જ કરવાનું છે મારા ભાઈઓ બહેનો, બરાબર છે? ચાલો આગળ વધીએ છીએ. P કેન્દ્ર અને Q 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની બહારના બિંદુ A માંથી દોરેલ સ્પર્શક વર્તુળને B માં સ્પર્શે છે. જેમ આપણે આગળ આકૃતિ બનાવી હતી તેવી સેમ ટુ સેમ આકૃતિ ફરી બનાવવાની છે. તો ફરી નહીં બનાવીએ આપણે, બરાબર છે મિત્રો? શું કરશું? કોપી કરી લેશું આમાંથી, હે ને? ગધા મજૂરી કરવાની છે નહીં. તમારે તો કરવું જ પડશે. હું અહીં ડાયરેક્ટ કોપી કરું છું. ચલો, આને આપણે પહેલા પૂછી દઈએ. માપ અલગ છે એટલા માટે, બરાબર છે? ચલો, P કેન્દ્ર છે અને 8 સેમી ત્રિજ્યા, એટલે કે અહીંયા 8 સેમી ત્રિજ્યા આપેલી છે. AB નું માપ આપણને ખબર છે આ વખતે કેટલું છે? 15 છે. તો આ જે PA છે એટલે કર્ણ છે આપણે શોધવાનો છે. તો લખીએ કે ભાઈ ખૂણો PAB તો PBA બરાબર 90 અંશ છે, બરાબર 90 અંશ છે. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ તમારે દરેકમાં આ વસ્તુ લખવી જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ લખતા નથી, ડાયરેક્ટ જ કરવા માંડે છે મિત્રો, પણ ના લખો, હે ને? તમારી જે સાઈડ છે એમને ખબર જ છે, પણ તમને ચેક કરવા માટે લખવું જરૂરી છે. કર્ણ કોણ છે? અહીંયા PA છે, એટલે PA નો વર્ગ બરાબર AB નો વર્ગ અને PB નો વર્ગ. AB નો વર્ગ પ્લસ PB નો વર્ગ. બધી કિંમતો મૂકી દઈએ આપણે. PA શોધવાનું છે એટલે P અને PA રહેવા દેવાનું છે. AB ની જગ્યાએ 15, એટલે અહીંયા આવશે 15 નો વર્ગ પ્લસ અહીંયા PB ની કિંમત 8 છે એટલે 8 નો વર્ગ કરવું પડશે. 15 ની કિંમત 15 નો વર્ગ 225 થાય અને 8 નો વર્ગ 64 થાય. સરવાળો કરીએ તો 4 ને 5 9, 2 ને 6 8, એટલે 289. તો મતલબ મિત્રો PA નો વર્ગ આપણને કેટલો મળે છે? 289. તો અહીં લખીએ હવે કે PA સ્ક્વેર બરાબર 289. તો PA આપણે શોધવું હોય તો આ 289 ઉપર છાપરું કરવું પડે. અને 289 નું વર્ગમૂળ કરો મિત્રો તો 17 આવે. એટલે 17 સેન્ટીમીટર આપણો અહીંયા જવાબ થશે.
17 સેન્ટીમીટર પી એનું માપ આપણને અહીંયા મળે છે. ડન છે. ચાલો આગળ વધીએ છીએ દાખલા નંબર 3 તરફ જઈએ. દાખલા નંબર મિત્રો 3 છે એ માર્ચ 2020ની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન છે. શું કહે છે? તો કે ભાઈ બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 25 સેમી અને 7 સેમી છે. આમાં મિત્રો સમકેન્દ્રી વર્તુળ છે બે, એટલે કે એક જ કેન્દ્રમાંથી બે વર્તુળ બનાવવામાં આવે એને સમકેન્દ્રી વર્તુળ કહેવામાં આવે. મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે. જો ફરી કહું છું, મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા છે ને એ નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે. તમને બતાવો કેવી રીતે આવશે. તો તે જીવાની લંબાઈ શોધો. હું તમને બતાવું, ચિંતા ના કરો. જોજો, આ આપણું એક નાનું વર્તુળ છે, બરાબર છે. અને હવે દોરી દઈએ આપણે બીજું એક એના જેવું મોટું વર્તુળ. ચલો, આ એક નાનું વર્તુળ અને એની ઉપર જ આપણે બીજું એક વર્તુળ બનાવવાનું છે જે એના કરતાં કેવું છે? મોટું છે. એના કરતાં કેવું છે ભાઈ? મોટું વર્તુળ આ છે. ચલો, કમ્પ્લીટ છે. આને કહેવાય સમકેન્દ્રી વર્તુળ, કે જેનું મિત્રો કેન્દ્ર કેવું છે? એક જ કેન્દ્ર છે. હવે જોજો, આ જે એક મોટું વર્તુળ છે ને એની ત્રિજ્યા 25 સેમી છે. કેટલી છે? 25 સેમી છે. તો આવી રીતે એની ત્રિજ્યા બનાવી દઈએ આપણે. આ જે ભૂરો ભાગ છે ને, ભૂરો ભાગ એ કેટલો છે? 25 છે. આ 25 છે, બરાબર છે. હવે આમાંથી મિત્રો એક જીવા આવી રીતે સ્પર્શીને નીકળે છે, બરાબર છે. આ જીવા જે છે મિત્રો એકદમ સ્પર્શીને નીકળે છે, એટલે અહીંયા સ્પર્શ કરતી હશે. અને જે નાનું વર્તુળ છે એની ત્રિજ્યા અહીં દોરી દઈએ આપણે. અહીં દોરી દઈએ તો એ કેટલું છે? 7 છે. સમજી ગયા? ચલો, આ મોટા વર્તુળની ત્રિજ્યા, આ નાના વર્તુળની ત્રિજ્યા, અને બંને વચ્ચે આ જે જીવા છે ને એ મોટા વર્તુળની જીવા છે. નામકરણ કરીએ તો અહીંયા એ આને બી કહી દઈએ છીએ, આને આપણે પી કહી દઈએ અને આને આપણે ઓ કહી દઈએ તો પણ ચાલશે. નામકરણ તમે તમારી રીતે કરી શકો છો. હવે જોજો મિત્રો, આ 7 સેમી છે. શું છે? આ 7 સેમી છે. અને આ આખું કેટલું છે? એપી 25 છે. તો અહીં લખી દઈએ આપણે 25. તો આ જે આખું એ બી છે એ આપણે શોધવાનું છે. પણ આખું એ બી ડાયરેક્ટ આપણને મળશે નહીં. આખું એ બી ડાયરેક્ટ નહીં આપણને મળે. આ ત્રિકોણનો આપણે ઉપયોગ કરીશું તો આપણને ખાલી આ એઓનું માપ મળશે, અને એઓનું માપ છે એટલું જ માપ ઓબીનું હશે. બંનેને પ્લસ કરી દઈશું એટલે આપણને આખું એ બી મળી જશે. સમજી ગયા ને બધા? ચલો, તો પછી આપણે લખવા માંડીએ. હવે સૌથી પહેલા લખી દઈએ આપણે કે એપીનું માપ કેટલું છે? એપી બરાબર 25. એવી રીતે ઓપીનું માપ કેટલું છે? તો ઓપી બરાબર 7 છે. અને એ બી એ જીવા છે જે આપણે શોધવાની છે. તો લખવાનું ભાઈ, આપણે જે લખીએ છીએ લખવાનું છે, નવું કઈ છે નહીં. પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ સૂત્ર બનાવી દઈએ. સૂત્રમાં અહીંયા આ કાટખૂણો કહેવાય એટલે આ કર્ણ કહેવાય. એટલે એપી સ્ક્વેર, એપી નો વર્ગ બરાબર ઓપી સ્ક્વેર પ્લસ એઓ સ્ક્વેર, એઓનો સ્ક્વેર. જેવી કિંમતો ખબર છે મૂકી દઈએ. એપી કર્ણ ખબર છે આપણને 25, એટલે અહીંયા આવશે 25 નો વર્ગ. કમ્પ્લીટ છે. ત્યાર પછી ઓપી ખબર છે આપણને 7, એટલે અહીંયા આવશે 7 નો સ્ક્વેર. અને એઓનું માપ આપણે શોધવાનું રહ્યું. 25 નો સ્ક્વેર 625 થાય અને 7 નો સ્ક્વેર 49 થાય, પ્લસ એઓનો સ્ક્વેર. એઓ મેળવવું હોય તો 49 ને આપણે આ બાજુ જવા દેવો પડે. તો 625 માઇનસ 49 બરાબર એઓ સ્ક્વેર. તો 625 માંથી 49 કાપો મિત્રો તો 576 મળે. 576 બરાબર એઓ સ્ક્વેર. તો એઓ બરાબર 576 ને વર્ગમૂળમાં ધકેલવા પડે. અને 576 નું વર્ગમૂળ કેટલું મળે છે? તો કે ભાઈ 24 મળે. શું મળે છે? 24 સેન્ટીમીટર મળે છે. હવે આ જે 24 મળ્યા ને એ ખાલી આપણને આટલો ભાગનો જ માપ મળ્યું. આ 24 છે તો દેખીતી રીતે આ પણ કેટલા હશે મિત્રો? 24. તો લખવાનું કે આખું એ બી આપણે કરવું હોય, આખું એ બી કરવું હોય
તો એઓને મિત્રો 2 વડે ગુણવા પડે, ડબલ કરવા પડે. તો 2 ગુણ્યા 24 કરી દેવાના. 2 ગુણ્યા 24 કરો તો કેટલા આવે? 48 આવે ને. તો 48 સેન્ટીમીટર આપણો જવાબ થશે. 48 સેન્ટીમીટર આપણને એબીની કિંમત મળી, એટલે કે જીવાની લંબાઈ આપણને 48 સેમી મળે છે. ચાલો આગળ જોઈએ છે. વર્તુળના કેન્દ્રથી 34 સેમી અંતરે, બરાબર, 34 સેમીના અંતરે વર્તુળના બહારના ભાગમાં બિંદુ P આવેલું છે. જો પહેલા વર્તુળ દોરી દઈએ આપણે, ત્યાર પછી બધી વાત કરીએ. આ કેન્દ્ર છે અને કેન્દ્ર કયું છે? કેન્દ્ર આપણને કોઈ આપેલું નથી. આપણે કેન્દ્ર ધારો કે O લઈ લઈએ. શું લઈ લઈએ આપણે? O લઈ લઈએ છીએ. વર્તુળની બહાર કોઈક બિંદુ છે, ધારો કે અહીંયા કોઈક બહાર આવી તો બિંદુ છે જે P છે. જે શું છે? P છે. હવે મિત્રો આ જે P બિંદુ છે ત્યાંથી વર્તુળને સ્પર્શક આવી રીતે આવશે. વર્તુળને સ્પર્શક આવશે અને વર્તુળને સ્પર્શકથી આવી રીતે ત્રિજ્યા ભેગી થશે તો અહીંયા કાટખૂણો બનાવશે અને અહીંયા શું છે? Q છે. બધાને આટલું તો ક્લિયર થઈ ગયું હશે. ચાલો હવે શું કહે છે? તો કે આ જે OP છે એટલે કે વર્તુળના કેન્દ્રથી લઈને P સુધીનું અંતર કેટલું આપણને આપ્યું છે? 34 આપેલું છે. એવી રીતે PQ નું માપ આપણને 16 આપેલું છે. તો એના પરથી આપણે ત્રિજ્યા મેળવશું, એટલે કે આ જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા મળશે અને ત્રિજ્યાને ડબલ કરો એટલે આપણને શું મળે? વ્યાસ મળી જશે. બસ આટલું જ ફંડા છે, આટલું જ વસ્તુ છે. તો લખીએ કે ખૂણો OQP, ખૂણો OQP બરાબર 90°, બરાબર 90°. હવે આપણે લખીએ પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ સૂત્ર શું બનશે? તો કે અહીંયા કર્ણમાં OP છે એટલે OP નો સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર, એટલે કે OQ નો વર્ગ પ્લસ PQ નો વર્ગ. ચલો OP ની કિંમત કેટલી છે મિત્રો? તો કે OP ની કિંમત આપણને આપી છે કેટલી? 34. OP ની કિંમત 34 છે એટલે 34 નો વર્ગ બરાબર OQ ની કિંમત ખબર નથી, એ શોધવાની છે એટલે OQ સ્ક્વેર નો OQ સ્ક્વેર રહેવા દો અને PQ ની કિંમત 16 છે એટલે 16 નો વર્ગ. હવે જો મિત્રો 34 નો વર્ગ કેવી રીતે કરવાનો? કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવા માટેની તમને જોરદાર ટ્રીક સમજાવું છું. તમારે ગુણાકાર નથી કરવાનો, તમારે સિમ્પલ લખી દેવાનું આવી 34, બરાબર, બધાને લખતા આવડે ને? 34 લખી દેવાના. હવે શું કરશું? સૌથી પહેલા મિત્રો 4 નો વર્ગ કરશું. વધી પડે એ સાઈડ પર મૂકવાની, બરાબર. સૌથી પહેલું સ્ટેપ 4 નો વર્ગ કરવાનો, વધી પડે આપણે સાઈડ પર મૂકવાની. ચલો કરીએ. તો 4 નો સ્ક્વેર કેટલો આવે? 16 આવે, પણ વધી પડી 1 કરી નાખ્યું. હવે શું કરવાનું? તો કે આ 4 નો ગુણાકાર 3 જોડે, એટલે કે આનો ગુણાકાર કરશું આપણે 3 અને 4 નો, એને ડબલ કરવાના અને જવાબ આવે એને આપણે 1 સાથે એડ, એટલે કે 1 આપણે વધી ઉમેરવાની. તો 4 તરી 12 અને 12 ને 1 13, તો 13 લખવાનું અને વધી પાછી આપણે ઉપર 3 પર કરવાની. હવે 3 નો વર્ગ કેટલો આવે? 3 નો વર્ગ 9 થાય અને 9 ને 1 10 થાય, એટલે મિત્રો 1036. કેટલા આવે છે? 1036 જે છે એ આપણો અહીંયા જવાબ આપણને મળે છે. કોઈ જગ્યાએ ભૂલ થાય છે? એક જ મિનિટ મિત્રો, એક જ મિનિટ. હા, આ બરાબર છે 1. હા, 4 તરી 12, 4 તરી 12 કરવાના, ડબલ કરવાના રહી ગયા, તો 4 તરી 12 કરવાના અને ડબલ પાછા કરવાના. તો ડબલ કરો તો કેટલા આવશે? 12 દુ 24 અને 24 ને 1 25, હા ને? હા, તો 5 આવશે અને વધી પડી 2. અને હવે 3 નો વર્ગ 9, 9 ને 2 11, એટલે કે 1156. 1156 એ 34 નો વર્ગ થશે. તો લખી દઈએ 1156. કમ્પ્લીટ છે. OQ સ્ક્વેરના OQ સ્ક્વેર પ્લસ 16 નો વર્ગ કેટલો? તો મિત્રો 16 નો વર્ગ 256 આવે. તમને બતાવું કરીને ફરીથી એ રીત દ્વારા, આપણે તમને રીત શીખવાડું. 16 નો વર્ગ કેવી રીતે કરવાનો છે આપણે? તો જે ટેકનિક છે આપણી, સૌથી પહેલા 6 નો વર્ગ કેટલો આવે? 36 આવે, તો વધી પડી 3. હવે આનો ગુણાકાર અને પછી ડબલ કરવાના, તો 6 એકા 6 અને 6 દુ 12, 12 ને 3 15, વધી પડી 1. 1 નો વર્ગ 1 અને 1 ને 1 2, આવી ગયા 256. તમારે આવી રીતે આની પ્રેક્ટિસ કરવાની છે. તો
તો તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી શકશો. હવે આ 256 છે મિત્રો, એને આ બાજુ જોવા દઈએ તો 1156 માંથી 256 ને આપણે ઓછા કરવાના છે તો આપણને OQ નો વર્ગ મળશે. તો 1156 માંથી મિત્રો 256 કાપો તો 900 વધે. 900 બરાબર OQ સ્ક્વેર. તો લખીએ આપણે કે OQ બરાબર 900 ને વર્ગમૂળમાં મૂકવા પડે અને 900 નો વર્ગમૂળ કરો તો 30 આવે. શું આવે? 30. એટલે OQ કેટલા મળી ગયા આપણને? 30 મળી ગયા છે. પણ OQ તો ત્રિજ્યા છે. OQ શું છે મિત્રો? ત્રિજ્યા છે. આપણે તો વ્યાસ મેળવવાનો છે. તો વ્યાસ મેળવવા માટે મિત્રો ત્રિજ્યાને આપણે ડબલ કરવા પડે. ત્રિજ્યાને આપણે ડબલ કરવા પડે એટલે 2 ગુણ્યા 30. 30 ગુણ્યા 2 એટલે 60 સેન્ટીમીટર આપણને વ્યાસ મળે છે. 60 સેન્ટીમીટર આપણને શું મળે છે? વ્યાસ અહીંયા મળે છે. ચાલો દાખલા નંબર 5 જોઈએ છે આપણે. જેમ દાખલા નંબર 3 કર્યો ને સમકેન્દ્રી વર્તુળ વાળું, એવું સેમ ફરીથી આપણે કરવાનું છે. તો 2 વર્તુળ પહેલા બનાવી દઈએ આપણે. સમકેન્દ્રી 2 વર્તુળ પહેલા સૌથી પહેલા બનાવી દઈએ. ચલો આ પહેલું વર્તુળ અને આ છે બીજું વર્તુળ. બરાબર. શું કહે છે? તો કે 13 સેમી એ મોટા વર્તુળની અને 12 સેમી નાના વર્તુળની. તો મોટા વર્તુળને તમારે થોડું ક્રોસમાં રાખવાની, સમજો, ક્રોસમાં રાખજો. ત્યાર પછી કમ્પ્લીટ આને અને આને જોડવાના, પણ વચ્ચે આ જે નાનું વર્તુળ છે એ જોડાવવું જોઈએ. એટલે લખેલું જ છે જો અહીંયા કે મોટી ત્રિજ્યાવાળી વર્તુળની એક જીવા, એટલે કે આ જે જીવા AB છે ને એ નાના વર્તુળને છેદે છે ને નાના વર્તુળને સ્પર્શે છે અહીંયા. તો જીવાની લંબાઈ AB આમાં પણ શોધવાની છે, એવું આપણને કીધેલું છે. અને આ લાલથી કરું છું ને આ થઈ ગયું આપણું નાના વર્તુળની ત્રિજ્યા. ચલો અહીંયા O કહી દઈએ છે, અહીંયા આપણે P કહી દઈએ છીએ. આ AO નું માપ મિત્રો કેટલું છે? તો કે AO નું માપ મોટા વર્તુળની ત્રિજ્યા 13 છે અને OP એ નાનું વર્તુળ છે એટલે OP ની ત્રિજ્યા 12 છે. કમ્પ્લીટ. એના પરથી આપણને AP મળશે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ તમારે લખવાનું પણ છે. પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ કોણ છે? તો કે અહીંયા કાટખૂણો બને છે તો કર્ણ OA બને. કર્ણ OA નો વર્ગ બરાબર OP નો વર્ગ. OP નો વર્ગ પ્લસ AP નો વર્ગ. AP નો વર્ગ. OA ની કિંમત એટલે કે AO ની કિંમત આપણને ખબર છે 13, એટલે 13 નો સ્ક્વેર. OP 12 નો વર્ગ અને AP આપણને આની પરથી મળી જશે. 13 નો વર્ગ 169 આવે, 12 નો વર્ગ 144 આવે પ્લસ AP સ્ક્વેર. AP સ્ક્વેર રહેવા દેવાનું. આ કિંમતને આગળ લઈ જાવ એટલે 169 માંથી 144 આપણે કાપવાના છે તો આપણને AP સ્ક્વેર મળશે. તો 169 માંથી 144 કાપશું એટલે આપણને 25 મળશે. એટલે 25 બરાબર AP સ્ક્વેર. લખાય કેવી રીતે? તો લખાય આવી રીતે કે ભાઈ AP સ્ક્વેર બરાબર 25. તો AP બરાબર વર્ગમૂળમાં 25 કરવા પડે. તો વર્ગમૂળમાં 25 એટલે શું કહેવાય? 5 કહેવાય. એટલે 5 સેન્ટીમીટર આપણને શું મળે છે? AP મળે છે. પણ આપણને શું જોઈએ છે ભાઈ? આપણને ખાલી AP નું થોડી કામ છે. આ 5 તો આપણને કેટલા આવશે? 5. એટલે AB મેળવવું હોય, AB મારે ગોતવું છે તો AB એ શું છે? ખરેખર AB એ AP નું ડબલ કરવું પડે તો મળે આપણને. તો 2 ગુણ્યા AP નું માપ 5 તો 2 પંચા 10 સેન્ટીમીટર જીવા AB આપણને મળે છે. ડન છે મિત્રો. તો આ હતા આપણા 5 દાખલા જે તમને ખૂબ જ સિમ્પલ સરળ રીતે તમને સમજાવેલા છે, જેથી તમામ મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને આવડી શકે, એ સમજી શકે અને સારામાં સારા માર્ક્સ લાવી શકે. એ હેતુથી મિત્રો આપણે ખૂબ જ શાંતિથી તમને દાખલા ગણાવેલા છે. તમને મિત્રો દાખલા કેવા લાગ્યા એ ખાસ મને કોમેન્ટમાં જણાવજો. તમને આવડ્યું કે નહીં એ પણ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં દાખલા નંબર આપણે 6, 7, 8 અને 9 આ 4 દાખલાને આપણે સોલ્વ કરવાના છે. ત્યાં સુધી તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક મસ્ત મજાની જોરદાર લાઈક મારી દેવાની છે.
તમારા મિત્રો સુધી, તમારા મિત્ર વર્તુળમાં, તમારા ગ્રુપોની અંદર બધી જગ્યાએ વિડીયોની લિંકને સાહેબ શેર કરી દેવાની છે. અને જો તમે ચેનલ પર નવા છો તો આ નચિકેત સ્ટડી મિત્રો, નચિકેત સ્ટડીને ખાસ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકનને પણ તમારે પ્રેસ કરવાનું છે, જેથી જ્યારે પણ મિત્રો નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો તમને તરત જ નોટિફિકેશન મળી રહે. મળીએ છે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર.